જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો આપણે સવારમાં જો ગાય ભેંસોને પાઈ લીધા છે, નીણ પણ નેરી દીધી છે અહીંયા જો, અને વાસદાને એવું કામકાજ કરી નાખ્યું છે વહેલા। આ બધાને પાઈ લીધા છે અને નીણ પણ જો નાખી દીધી છે। જસોદાને લક્ષ્મીને નીણ પણ નાખી છે, ને આ બાજુ છે બે પાડ્યું અને જો અહીંયા ભેંસ, તો એને પણ આપણે પાઈ લીધી છે ને એમને નીણ નાખી દીધી છે। તો આપણે ગાય ભેંસોનું તો કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને હવે જવાનું છે અમારા પડામાં, કારણ કે આજે અમારે નેપિયર ઘાસ વાવવાનું છે ને, તો એના માટે અમારે બંધામણ બાંધવાનું છે, એટલે કે ટ્રેક્ટરેથી સરિયા બાંધવાના છે, ને પછી અમારે ઘાસ સોંપવાનું છે। એટલે સોંપવા માટે તો પહેલાં આપણે બાંધવું પડશે, તો આપણે એનું બાંધવાનું કામકાજ શરૂ કરવાનું છે। તો આ બાજુ અમારે અત્યારે જો વાંજના પપ્પા અહીંયા હોંસપો પડ્યો હતો ને, તો એને શેકેલે છે। તો આ બાજુ જો હોંસપો હતો ને અહીંયા પડામાં વચમાં હતો, તો એ જો એકર કોરે કર્યો છે, કારણ કે પછી નડે નહીં ને વિષમાં એ માટે। અને જો અહીંયા અડધો પીળો છે એ એકર કરશે, અને આ પડામાં અમારે આજે નેપિયર ઘાસ વાવવાનું છે। પહેલાં તો બંધામાં બાંધવાનું છે, પહેલાં સરિયા બાંધશે, પછી અમે સોંપશું। તો અડધામાં ઘાસ આવશું ને આ બાજુ અડધામાં જુવાર વાવશું। તો જો મિત્રો, ટ્રેક્ટર પણ આવી ગયું છે ને અહીંયા બાંધવાની શરૂઆત કરી દીધી છે અમે। ટ્રેક્ટર પણ આવી ગયું છે ને હવે બાંધશે। તો પહેલાં તો નેપિયર ઘાસની બંધામણ કરવાનું છે અહીંયા, જ્યાં સુધી થાય ને ત્યાં સુધી નેપિયર ઘાસનું બંધામણ કરશે ને પછી જુવાર વાવશે। જો મિત્ર, સવારમાં કેવા જો હજુ વાદળા થાય છે, પણ વરસાદની કંઈ નામો નિશાન નથી, કારણ કે પવન જ એટલો છે। તો આપણે આ બાજુ ઘાસ વાવવા માટે સરસ મજાનું બાંધવાયું છે, ને હવે વારો છે જુવારનો। તો જો આપણે આ ઓરણીમાં અમે જુવારનું બિયારણ નાખ્યું છે, ને આ બાજુ વાવવાની છે જુવાર। તો આપણે જુવાર વાવવાનું શરૂઆત કરી દીધી છે આ બાજુ જો। થોડીક આમાં બાકી હતી ને છેલ્લી વારી, અમે વાવી છીએ, બાકી તો આ બધું જો બધા પડામાં વવાઈ ગયું છે, કારણ કે એટલું પડે તો આખું વાવી દીધું છે। હવે આ બાકી હતું તો એટલું આપણે વાવવાનું છે। ઘાસનું તો આપણે બંધામણ બાંધી દીધું છે, અને જો જુવાર પણ વાવવાની શરૂઆત કરી દીધી છે, કારણ કે આ 2-3 સળિયા જો વાંકા થશે, કારણ કે ઘાસનું કેરું છે ને એ માટે।
જો મિત્રો આપણે સરસ નાનું પેલા બાંધી વાળ્યું હતું ને હવે તો ધોરિયા ને એવું કામકાજ કરવાનું હતું તો સરસ નાના આપણે ધોરિયા કરી નાખ્યા છે અને હવે આપણે વાવવાનું છે ઘાસ આમાં. તો ચાલો આપણે હવે વાવવા માંડવી. તો જો મિત્રો આપણે આ ઘાસ વાવવાનું છે ઇન્ફિનિટી ઘાસ. જો અમે રાજકોટ ઇન્ડિયન કેટલ શોમાં જ્યાં હતા ને તો ત્યાંથી અમે આ ઘાસ લાવ્યા હતા ઘાસનું બિયારણ. આ બિયારણ અમારે હે ને આજે અહીંયા સોંપવાનું છે અને આવું કંઈક છે જોઈએ અંદરથી કેવું નીકળે છે આપણે, કારણ કે ત્યાં તો કંઈક ખોલીને દેખાડે નહીં તો અત્યારે જોઈએ એમ કેવું બધું નીકળે અંદર. તો મિત્રો આપણે થેલી તોડી છે ને એમાં જો આવું કંઈક બિયારણ નીકળ્યું છે. આવું કંઈક બિયારણ છે, કારણ કે અમે તો કોઈ દિવસ આવું વાયું નથી પણ આ પહેલી વાર અખતરો કરવી છે. કેવું થાય છે એ જોઈવી, કારણ કે જ્યાંથી લીધું હતું ને એ ભાઈએ તો કહ્યું હતું કે 5 વર્ષ સુધી તમારે આ થાય છે બિયાર, જેટલા વાટ વાટશો એટલા વટાશે 5 વર્ષ સુધી રહેશે. તો આપણે ટ્રાય કરી છે કે કેટલા વર્ષ રહે ને કેવું થાય છે. બિયારણ છે. ચાલો આપણે હવે સોંપવા માંડવી. આ રીતે આપણે સોંપશું આખા હરિયામાં. તો જો મિત્રો અત્યારે વાગી જશે સાંજના 4 અને અમે આવ્યા હતા ઘાસ સોંપવા. સવારમાં થોડુંક સોંપ્યું હતું ને પછી રહી ગયું હતું ને ત્યારે સોંપવા આવ્યા સવી અત્યારે. તો જો વાદળા તો કઈ બહુ દેખાતા નથી, આ બાજુ થોડા થોડા છે અને અત્યારે જો સાટા ચાલુ થઈ ગયા છે. જો તમને દેખાડું, જો સાટા મીંડા આવે છે અને બહુ જ હરોડું. જો આ બાજુ તો બહુ જ વરસાદ આવે છે મિત્રો, કારણ કે અત્યારે ઘડીક તો નામ નિશાન નતું કે વરસાદ આવે છે કે નહીં. એવો તડકો હતો ને અત્યારે તો એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ બાજુ જો ફૂલ વરસાદ આવે છે. તો જો મિત્રો અત્યારે તો ફૂલ વરસાદ આવવા માંડ્યો છે, કારણ કે અત્યારે વરસાદ જ કેવાય હરોડું ચાલુ થઈ ગયું છે. કેટલું આવે કઈ નક્કી નહીં પણ જો અત્યારે ચાલુ થયું છે, કારણ કે ઘડીક વાર તો તડકો હતો અને કાંઈ એવો ગરમાવો ને એવું કઈ હતું નહીં, પણ તોય જો વરસાદ ચાલુ થઈ જશે, કારણ કે જમીન ટાટી કરી નાખે એટલે તો જો આવી જશે. જો અમારે તો અહીંયા પતરા નાખ્યા છે ને એ જો નેવા સુવે એટલો આવી ગયો છે ને હજુ ચાલુ જ છે. તો જો મિત્રો અત્યારે તો તડકો પણ નીકળ્યો છે ને સાથે સાથે પવન છે ને વરસાદ પણ ચાલુ છે. તો જો મિત્રો અત્યારે બી પણ હવે તો જો દેખાણો છે, તોય છતાં વરસાદ અત્યારે ચાલુ છે અને નેવા પણ જો ધોવા મીડા છે. અત્યારે તો જોરદાર વરસાદ છે. આ બાજુ જો પાણી પણ હવે વહેતા થઈ ગયા છે. જશોદાની અને લક્ષ્મીને તો જો ઢાળિયા હેઠે બાંધી દીધી છે, કારણ કે પલ્લે નહીં ને એ માટે. અને આ બાજુ જે અમારી પાડી, કારણ કે એને તો ઢાળિયામાં રહી શકે છે પણ વરસાદ આવ્યો ને તો કારણ કે ભેંસોને તો નાવાની મજા આવે તો જોઈ બારી વજે નકર એને અસર સરસ મજાનું ઊભું રહેવું છે, એ પડ રહે નહીં એ માટે. પણ તોય પલરવા વજે છે જો આ પાડીઓની, કારણ કે ડોબાને પલરવાની મજા આવે. તો એ વરસાદના જો તારે નાય છે બે પાડીને જો તારે નવડાવી દીધી વરસાદે. ને અહીંયા અમારી લક્ષ્મી છે. લક્ષ્મી જો વાહ ઘડીક બહુ આવ્યો હતો ને તો થોડી થોડી જો વાસટ આવી હતી ને તો થોડી થોડી ભીની થઈ જશે લક્ષ્મી, પણ વાંધો નહીં આવે. તો જો મિત્રો અત્યારે હવે વરસાદ રહી ગયો છે, ઘણો ખરો આવી ગયો અને હવે ઘાસ સોંપે એવું પણ નથી રહ્યું, કારણ કે હેઠે ભીનું કરી નાખ્યું છે થોડુંક જાજુ. પાણી જોગો નથી આવ્યો પણ માપ માપે હેદ આવી ગયો છે. તો જો હેઠે આવું ટાઢું કરી નાખ્યું છે ને એટલે આજ તો નહીં સોંપાય, એક દી વહારવા દેવું પડશે.
પછી ઘાસ સોંપાશે, ઘાસનું બિયારણ. અને અત્યારે તો દી પણ હજુ ઘણો છે ને તડકો નીકળ્યો છે જો. તો આજનો વિડીયો અમે અહીંયા પૂરો કરશું. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.